અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમનું નિધન થયું છે। વિજય રૂપાણીના નિધનથી આખા રાજ્યમાં શોકની લહેર છે। વિજય રૂપાણી પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। વિજય રૂપાણીના વિમાનને આ મોટી દુર્ઘટના નડી। વિજય રૂપાણીના નિધનથી જે સમાચાર મળ્યા તેને લઈને તેમના પરિવારજનો શોકમગ્ન છે, પાડોશીઓ શોકમગ્ન છે। અંજલિબેન પુત્રી અને જમાઈ સાથે લંડનથી પરત ફર્યા હતા। ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને અત્યારે અને તમામ નેતાઓ મંત્રીઓ તેમને મળવા માટે પહોંચી રહ્યા છે, સાંત્વના આપી રહ્યા છે। ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાને નેતાઓ પહોંચ્યા। રૂપાણી પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયકે શ્રદ્ધાંજલિ આપી। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી નિખાલસ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી છે। વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉચ્ચારો માનવી એક સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે। ગઈકાલની જે ગોજારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અંજલિબેનને મળીને પણ મેં દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે સાથે ભાજપના અમારા પરિવારના તમામ પરિવારોને પણ દુઃખ લાગ્યું છે। હવે પછી ક્યારે પણ વિજયભાઈની ખોટ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી શકાય નહીં એવી ખોટ મોટી લાગી છે। તો આપ જુઓ, વિજય રૂપાણી પૂર્વ સીએમ કે જેઓ આ પ્લેનમાં સવાર હતા અને આ પ્લેન ક્રેશ થયું અને તેની સાથે તેમના નિધનના જે સમાચાર મળ્યા, એક રાજકીય શોક વ્યાપી ગયો છે અને તમામ લોકો તેમના ઘરે પહોંચ્યા છે, નેતાઓ, અને તેમની ખોટ ક્યારે નહીં પૂરી શકાય। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ વ્યક્ત કર્યું છે દુઃખ। રાજકીય રીતે એક મોટી ખોટ પડી ગઈ વિજયભાઈના જવાથી। વિજયભાઈ રૂપાણી અજાત શત્રુ હતા। 1776માં ઇમરજન્સી સમયે વિજય રૂપાણી અમારી સાથે હતા અને જેલમાં 11 મહિના સુધી તેઓ રહ્યા હતા અને તેમના એ સમયના સંસ્મરણો તેમણે યાદ કર્યા। અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને વિજયભાઈ સાથે વર્ષો સુધી રાજકારણમાં જોડાયેલા વજુભાઈ વાળા આપણી સાથે છે। તેમને વજુભાઈ, વિજયભાઈ સાથે જે દુર્ઘટના ઘટી કઈ રીતના જુઓ છો અને કઈ રીતનું શોક જોવા મળી રહ્યું છે? વિજયભાઈ સાથે જે દુર્ઘટના ઘટી એ આપણા રાષ્ટ્રના અન્ય પરિવારના લોકો સાથે પણ આ દુર્ઘટના બની છે। એ તમામ પ્રત્યે સમસ્ત ભારત દેશ ખૂબ જ દયા, લાગણી અને વ્યથા અનુભવે છે એ કરીને, પરંતુ ખાસ કરીને આમાં જ્યારે વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર તરીકે હતા, રાજકોટના વતની તરીકે હતા, ત્યારે રાજકોટના એમના નજીકની વ્યક્તિઓને ખૂબ જ દુઃખ થાય એ સ્વાભાવિક વાત છે। વિજયભાઈ રૂપાણી એ બચપનથી જ આરએસએસના એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા અને સ્વયંસેવકની વિચારધારાને હિસાબે એમને પોતાની યુવા અવસ્થાની અંદર વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે એમને ભેખ ધારી વિદ્યાર્થી તરીકે કાર્ય કર્યું અને વિદ્યાર્થી પરિષદના કાર્યકાળ બાદ એ જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે ઇમરજન્સીના સમયમાં અમો જ્યારે બધા સાબરમતી જેલની અંદર ડિટેન્યુ તરીકે અમને લઈ જવામાં આવ્યા ત્યારે સૌથી નાની ઉંમરના યંગસ્ટર એ વિજયભાઈ રૂપાણી જ હતા। અંદાજે 21 વર્ષ, 20થી 21 વર્ષની ઉંમરે એવો સાબરમતી જેલમાં લગભગ 11.5 મહિના અમારી સાથે રહ્યા।
વિજયભાઈનો સ્વભાવ હંમેશા સત્તા ઉપર હોય કે ન હોય પણ તમામ લોકોના સંપર્કમાં રહેવું, તમામ લોકોના સુખ દુઃખની અંદર ભાગીદારી થવું અને કાર્યશીલ એક્ટિવ વ્યક્તિ તરીકે વિજયભાઈએ પોતાનું સમસ્ત જીવન વિતાવ્યું છે. તેઓએ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સમસ્ત ગુજરાતમાં તો એમને ખૂબ જ કામ કરેલ છે, પરંતુ રાજકોટની અંદર ખાસ કરીને જે કે સંસ્થાઓ કે કોર્પોરેશન કે બીજા વિચારશીલ વ્યક્તિઓ સજેશન કરે એ તમામ કામ વિજયભાઈ રૂપાણીએ કરી બતાવ્યા છે. રાજકોટની અંદર તો આપણે કહીએ કે મોસાળે જમણ અને મા પીરસનાર એક પણ કામની વિજયભાઈ રૂપાણીએ ના પાડી નથી અને એમને જેટલા કામોની હા પાડી એ તમામ કામો એને પૂરા કરીને જ બતાવ્યા છે. આવી રીતે વિજયભાઈ રૂપાણીએ રાજકોટની સેવા કરી છે, ગુજરાતની સેવા કરી છે અને ભારત માતાના પનોતા પુત્ર તરીકે રાષ્ટ્રીય વિચારધારાને વરેલા હોવાથી રાષ્ટ્રીય વિચારધારાને અનુરૂપ એમને ખૂબ જ કામ કરેલ છે. વિજયભાઈએ કોઈ દિવસ કોઈ એના દુશ્મન ઊભા કર્યા નથી. વિજયભાઈએ કોઈ વ્યક્તિને ક્યારેય કોઈ કામ કરવાની ના પાડી નથી. આવા અજાત શત્રુ વિજયભાઈએ પોતાની જિંદગી વિતાવી છે અને આવા અજાત શત્રુને હું મારા વતી, મારા પાર્ટી વતી હું એમને દિલસોજીનો સંદેશો પાઠવ્યો છું. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને એમના જીવનમાંથી બાકીના કાર્યકર્તાઓ પ્રેરણા લઈ એમના જીવન વિતાવે એવી હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા હતા કે તેમને શોક છે તે વ્યક્ત કર્યો છે અને વિજયભાઈ રૂપાણી સાથેની તેમની યાદો છે તે પણ તેમને તાજી કરી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.